દોસ્તો આજે આવી ગયા છે એ દિલ્હી રાજધાની અને આપણે બેસી ગયા છે એ બસમાં અક્ષરધામ ચાંદની ચોક બધી જગ્યાએ જવાનું છે અને બધા તૈયાર થઈને બેસી ગયા બસમાં. દિલ્હીનો કુતુબ મિનાર છે આ. 15 મિનિટ ઉભા રહે તો કઈક જોવે. આમાં બસમાં હવે અમે જઈ રહ્યા છીએ. આવી ગયા છે ઇસ્કોન ટેમ્પલ. પહેલી વાર દિલ્હીમાં બનાવવામાં આવેલું છે ઇસ્કોન મંદિર અને બીજું છે અમેરિકામાં. હરે રામ હરે કૃષ્ણ ઇસ્કોન ટેમ્પલ. પગ દબાવે ભક્તોની એન્ટ્રી પગ દબાવે જોતા ને હાસું છે શીખવાય. વિષ્ણુ ભગવાન જય ભોલેનાથ. શ્રીમદ ભાગવત કથા 800 કિલોનું છે આ. આ શ્રીમદ ભાગવત નરેન્દ્ર મોદીએ 2019માં ઉદ્ઘાટન કર્યું હતું ને આ 800 કિલોની છે દિલ્હીમાં ઇસ્કોન મંદિરમાં. હવે આવી ગયા છે ઇન્દિરા ગાંધીના બંગલે. જ્યારે ઇન્દિરા ગાંધીને ગોળી મારી હતી ને તેના બોડીગાર્ડે ત્યારે આ સાડી પહેરી હતી. આ એનો બંગલો છે ઇન્દિરા ગાંધીનો. થઈ ગયો ઇન્દિરા ગાંધીનો બંગલો પૂરો. હવે આવી ગયું છે રાષ્ટ્રપતિ ભવન. પાર્લામેન્ટ હાઉસ છે. हमारे भारत के 3 सेना होती है, जल सेना, वायु सेना, थल सेना. एयरफोर्स हेडक्वार्टर वायु सेना मुख्यालय આ છે દિલ્હી અને અહીંયા બધાના બંગલા આવેલા છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ. આ છે સોનિયા ગાંધીનો બંગલો. ઇન્ડિયા ગેટ છે દિલ્હીનો. આ છે રાષ્ટ્રપતિ ભવન. 26મી જાન્યુઆરીની 15મી ઓગસ્ટે અહીંયાથી ધ્વજવંદન ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે. નરેન્દ્ર મોદી અહીંયા ફરકાવે છે ધ્વજવંદન. આ છે દિલ્હીનો લાલ કિલ્લો. અહીં ધ્વજવંદન ફરકાવવામાં આવે છે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે. બહુ મોટી દિવાલ છે, જુઓ ગાઈડ જોઈ શકો છો. હવે પૂરો થઈ ગયો કિલ્લો આ. અને ચાંદની ચોકે જાય છે દિલ્હીની ખરીદી છે.